ધોરણ 8 ગણિત પ્રકરણ 11 માપન સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 10. એક કંપની તેના દૂધના પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવે તો લેબલનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધું છે કે એક દૂધનો પાવડરનો ડબ્બો છે એ કેવો છે? નળાકાર છે. તો આ નળાકાર પાવડરનો ડબ્બો છે ને એમાં આ લેબલ લગાવ્યું છે અને એ પણ લેબલ ઉપર અને નીચે બંનેથી 2-2 સેન્ટીમીટર ભાગ છોડીને લગાવ્યું છે. એટલે ઉપરથી 2 સેન્ટીમીટર ભાગ છોડ્યો છે અને નીચેથી 2 સેન્ટીમીટર, એમ કરીને કુલ 4 સેન્ટીમીટર ભાગ આ નળાકારની ઊંચાઈમાંથી છોડી અને લેબલ લગાવ્યું છે. બીજું કહ્યું છે કે આપણને એનો વ્યાસ 14 સેન્ટીમીટર નળાકારનો કહ્યું છે. એટલે કે આપણે આ કઈ એનો વ્યાસ કેટલો છે? તો આ વ્યાસ એનો 14 સેન્ટીમીટર છે. ઊંચાઈ આપણને આપી છે 20 સેન્ટીમીટર. હવે આ નળાકાર જે લેબલ લગાવ્યું છે, લેબલનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ડબ્બો નળાકાર છે તો એની ઉપર લગાવેલું લેબલ પણ એવું નળાકાર જ હોય. તો અહીંયા આપણે નળાકાર લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે એ પ્રમાણે અહીંયા આપણે જે માહિતી આપી છે એને આપણે લખીએ કે અહીંયા આપણે વ્યાસ આપ્યો છે. વ્યાસ બરાબર 14 સેન્ટીમીટર છે. આપણે નળાકારની વક્ર સપાટી નળાકારનું ક્ષેત્રફળ શોધીએ છીએ. તે નળાકારની ક્ષેત્ર એમાં આપણે ત્રિજ્યાનો ઉપયોગ કરવો પડે છે. માટે એના પરથી આપણે ત્રિજ્યા શોધીએ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો 14 ભાગ્યા 2 બરાબર 7 સેન્ટીમીટર આપણી ત્રિજ્યા છે. નળાકારની ઊંચાઈ આપણને 20 સેન્ટીમીટર આપી છે. આપણે લેબલનું શોધવાનું છે. તો લેબલની ઊંચાઈમાં 2 આ અને 2 ઉપર એમ કરીને 4 સેન્ટીમીટર આપણે બાદ કરવી પડશે. બરાબર છે? તો આપણે લેબલની ઊંચાઈ શોધીએ તો લેબલની ઊંચાઈ બરાબર શું થશે? ડબ્બાની ઊંચાઈમાંથી કેટલા બાદ કરવાના? 4 બાદ કરવાના છે. તો ડબ્બાની ઊંચાઈ 20 છે, એમાંથી 4 સેન્ટીમીટર બાદ કરીએ તો લેબલની ઊંચાઈ આપણને 16 સેન્ટીમીટર મળે છે. હવે જો અહીંયા આપણને લેબલની ઊંચાઈ h મળી ગઈ, ત્રિજ્યા મળી ગઈ, તો આ ઉપરથી આપણે લેબલનું ક્ષેત્રફળ શોધીએ. તો આપણે લખીશું નળાકાર લેબલનું ક્ષેત્રફળ બરાબર નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર છે 2 × π × r × h. કિંમતો મૂકીએ. 2 પાઈની કિંમત 22/7, ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 16 સેન્ટીમીટર. 7 7નો લોપ થયો છે. 2 × 22 × 16, 22 × 44 × 16. ગુણાકાર કરીએ 44 અને 16નો તો થાય છે 704. તો આપણા લેબલ જે છે, લેબલનું ક્ષેત્રફળ 704 સેન્ટીમીટર સ્ક્વેર આવે. તો અહીં આપણે લખીશું કે નળાકાર લેબલનું ક્ષેત્રફળ બરાબર 704 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીં આપણે લખી શકીએ કે લેબલનું ક્ષેત્રફળ 704 સેન્ટીમીટર સ્ક્વેર હોય.